કરજણ હાઈવે પર હિટ એન્ડ રનની અને લાકોદરા પાટિયા પાસે કારની હડફેટે બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત. વડોદરા ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા લાકોદરા પાટિયા પાસે ગત રોજ વહેલી સવારે કારે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલા પત્નીનું ગંભીર ઈજાઓના કારણે અકસ્માતમાં ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે પતિને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત મુજબ પૂરપાટ વેગે આવી રહેલી એક અજાણી કારે દંપતીને બાઇકને અડફેટે લીધા બાદ કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ કરજણ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જે કે સિંગુ સાથે કેતન મહેતા, ભરૂચ.